ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ બેન બીબીબેન ચૌધરી, ગુજરાત રાજ્ય મહિલા આર્થિક વિકાસ નિગમના અધ્યક્ષા બેન સવિતાબેન નાયક, સીતાબેન નાયક, મહિલા બાળ કલ્યાણ સમિતિ જિલ્લા પંચાયતના અધ્યક્ષા સારજુબેન, મંચ પર બિરાજમાન સરકારના સર્વે અધિકારીઓ અને મોટી સંખ્યામાં પધારેલ મારી આદિવાસી બહેનો, જિલ્લા પંચાયતના પ્રમુખ એક બહેન હોય ત્યારે સ્વાભાવિક જ છે કે જિલ્લામાં બહેનોના વિકાસ તરફ સવિશેષ ધ્યાન અપાય, અનેકવિધ યોજનાઓ બને અને એનો લાભ આપણી બહેનોને મળે। આજે અહીંયા નાના નાના ભૂલકાઓનો કાર્યક્રમ આપણને જોવા મળ્યો। અહીં બેઠેલા દરેકના મન પર અચૂક એની અસર થઈ હશે। કુપોષણ સામે લડવું હોય તો રાજ્ય સરકારની બલમ સુખમ મિશન નામની જે યોજના છે, એ યોજનામાં અરબો ખરબો રૂપિયાના બજેટ છે, અનેકવિધ યોજનાઓ છે, પણ એનું સાચ અર્થમાં પાયાનું મહત્વનું કામ કોઈ હોય તો એ કામ આ હમણાં 3 બાળકોએ જે કાર્યક્રમ બતાવ્યો એમાં છે। બચપણથી નાના નાના ભૂલકાઓ શું ખાવું જોઈએ, જે ખાઈએ છે એમાં કયા ગુણો છે, શરીરને શેની જરૂરિયાત છે, એની જો સમજણ હોય, એનું જો જ્ઞાન હોય તો કુપોષણ સામે લડવા માટે એક મોટું માનવબળ તૈયાર થતું હોય છે। સમજણ, જ્ઞાન, માહિતીના આધારે આપણે અંધશ્રદ્ધામાંથી બહાર આવતા હોઈએ છીએ। ખોટી માન્યતાઓમાંથી બહાર આવતા હોઈએ છીએ અને એકવાર સાચી સમજણ કેળવાય તો શરીરને માટે શું જરૂરી છે ને શું નથી, કેટલું જોઈએ, ક્યારે જોઈએ, આ બધી જ બાબતો કુપોષણ સામેની લડાઈ માટે ઉપકારક હોય છે। આ નાના નાના ભૂલકાઓએ ગાજર હોય કે ટમાટર હોય કે પપૈયું હોય, એના ગુણો શું છે, શરીરને જરૂર શું છે, હસતા ખેલતા રમતા રમતા ગાતા ગાતા આપણને શીખવાડી દીધું। મને તો ઘણીવાર લાગે છે કે આપણે બાળકને જ્યારે ઘોડિયામાં હિંચતા હોઈએ ત્યારે એની માં નાના મોટા ગીતો ગાતી હોય છે। અગર જો આવા ગીતો બને કુપોષણ સામે લડાઈના અને ઘોડિયામાંથી બાળક અને માં બંને આ ગાતા થઈ જાય
તો તમે જુઓ ચેવડી મોટી ક્રાંતિ લાવી શકાય છે. ભાઈઓ બહેનો, ડાંગ જિલ્લો સમાજના કહેવાતા ભણેલા ગણેલા લોકોને, સમાજના કહેવાતા આગેવાનોને બોધપાઠ ભણાવી શકે એવો મારો આ ડાંગ જિલ્લો છે. અને એમાંય મારી આ ડાંગ જિલ્લાની માતાઓ બહેનો છે. આખા દેશમાં વસ્તી ગણતરીના આંકડા આવે ને ત્યારે શ્વાસ અધ્ધર ચડી જાય છે. કારણ ભ્રૂણ હત્યાના પાપના રવાડે ચડેલો સમાજ માના ગર્ભમાં જ દીકરીઓને મોતને ઘાટ ઉતારી દેતો હોય છે. કુટુંબમાં એક વાતાવરણ હોય છે, દીકરી નથી જોઈતી, દીકરી એટલે સાપનો ભારો, દીકરી એટલે શું, એને તો પારકા ઘેર જવાનું છે. અરે ગડપણ તો સુખી થાય જ્યારે ઘરમાં દીકરો હોય. આવી વિકૃત માનસિકતાને કારણે આ દેશમાં કોઈ રાજ્ય એવું બાકી નથી કે જ્યાં ભણેલા ગણેલા લોકો, કહેવાતા આગેવાનો ભ્રૂણ હત્યાનું પાપ ન કરતા હોય, માના ગર્ભમાં જ દીકરીને મોતને ઘાટ ઉતારી દેતા હોય. ભૂતકાળની અંદર મુગલ સામ્રાજ્ય હતા ત્યારે દૂધ પીતી કરવાનો રિવાજ હતો. દીકરી જન્મે તો દૂધના મોટા તપેલામાં એને ડુબાડીને મારી નાખતા હતા. આજે તો આપણે માના ગર્ભમાં જ દીકરીના મોતના ઘાટ ઉતારી દેતા હોય છે. આખા દેશમાં આ દુઃખદ ઘટનાના સમાચારો આવ્યા જ કરતા હોય છે. અને એના કારણે સમાજની અંદર અસંતુલન પેદા થયું છે. 1000 દીકરા જન્મે તો ક્યાંક સામે 800 દીકરીઓ જન્મે છે, ક્યાંક 850 દીકરી જન્મે છે, ક્યાંક 900 દીકરી જન્મે છે. પણ દીકરા કરતા દીકરીઓની સંખ્યા ઘટતી જાય છે. આપ વિચાર કરો, જો દીકરાઓની સંખ્યા જેટલી દીકરીઓ નહીં હોય, દીકરા કરતા દીકરીઓ ઓછી હશે તો સમાજની અંદર કેવી ભયંકર સ્થિતિ પેદા થશે. સંસારનું ચાલક બળ સ્ત્રી અને પુરુષની સમાનતા સાથે જોડાયેલું છે. પણ ભૌતિકવાદના રવાડે ચડેલો સમાજ આના કારણે કેવી ભયંકર પરિસ્થિતિ પેદા થશે એ સમજવાની અંદર નિષ્ફળ ગયો છે. અને એવે વખતે મારે મારા ડાંગ જિલ્લાની માતાઓ બહેનોને નમન કરવું છે. મારા ડાંગ જિલ્લાના મારા આદિવાસી ભાઈઓ બહેનોને પ્રણામ કરવા છે કે જેમણે એક નવો ઇતિહાસ રચ્યો છે. આપણે ગૌરવ સાથે ભણેલા ગણેલા લોકોને કહી શકીએ, આ શીખવું હોય તો મારા આદિવાસીઓ પાસેથી શીખો, સમજવું હોય તો મારા આ ડાંગ જિલ્લાની આદિવાસી બહેનો પાસેથી શીખો. આ ડાંગ જિલ્લો એમાં આજે 1000 દીકરા પેદા થાય એની સામે 1007 દીકરીઓ પેદા થાય. આ જિલ્લો એવો છે જે દીકરા કરતા દીકરીઓને વધારે જન્મ આપે છે.
અહીંની મારી માતાઓ બહેનો એના પરિવારો વડીલો માના ગર્ભમાં દીકરીઓને મારી નાખવાના પાપમાં ભાગીદાર નથી બન્યા. અને ભાઈઓ બહેનો, ખાસ કરીને મારી માતાઓ લખી રાખજો, આ દીકરીઓ બચાવીને આપે જે પુણ્યનું કામ કર્યું છે, ઈશ્વર પણ આવનારી પેઢીઓ સુધી આપની મદદ કરશે એવો મારો પૂરો ભરોસો છે. ઈશ્વરના આશીર્વાદ આપના ઉપર વરસશે અને દેશ અને દુનિયાને એક આદિવાસી સમાજ પર કેટલો જાગૃત અને સમજદાર હોય છે એનો સંદેશ અહીંથી પહોંચશે. અને તેથી દીકરીઓના ગૌરવને મહત્વને સમજનાર ડાંગના મારા આદિવાસી ભાઈઓ બહેનોને આખું ગુજરાત નમન કરે છે. આજે મારે ડાંગ જિલ્લાની મારી માતાઓ બહેનોને એટલા માટે પણ અભિનંદન આપવા છે કે ભૂતકાળમાં હું ડાંગ જિલ્લામાં 3 દિવસ આવીને રહ્યો હતો. એના ગામડાઓ ખુદ્યા હતા, આદિવાસીઓના ઝૂંપડામાં ગયો હતો અને મેં એમને વિનંતી કરી હતી કે હું ભિક્ષુક તરીકે તમારા ગામમાં આવ્યો છું અને મને ભિક્ષામાં તમારી પાસેથી વચન જોઈએ છે. મને વચન આ જોઈએ છે કે મને દીકરી ભણાવવાનું વચન આપો. ભાઈઓ બહેનો, આજે મારે સંતોષ સાથે કહેવું છે કે મારા આદિવાસી માતાઓ બહેનોએ મને જે વચન આપ્યું હતું એ વચનનું 100% પાલન આ મારી આદિવાસી માતાઓ બહેનો, દરેક ઘરમાં દીકરીને ભણાવવાનું વાતાવરણ બન્યું છે. શાળા 2 કિલોમીટર 3 કિલોમીટર દૂર હોય તો પણ દીકરીને ભણાવવામાં આજે મારા ડાંગ જિલ્લાની આદિવાસી માતાઓ પાછી પાની નથી કરતી. આપે મારા વચનનું પાલન કર્યું છે, આપે મારી ઈચ્છાની પૂર્તિ કરી છે. એના માટે હું આ જિલ્લાનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. ભાઈઓ બહેનો, આપે કઈ કલ્પના કરી છે કે આ ગુજરાતના ખૂણે પડેલો, મહારાષ્ટ્રના કિનારે વસેલો, ડુંગરાળ જજવંતની ધરતી પર વસેલો, પર્વતોની છાયામાં રહેનારો મારો આદિવાસી જે ખૂણામાં ક્યારેય કોઈ પૂછા નહોતું કરતું, રાજ્યનો એકાદો નેતા 12 મહિનામાં એકાદ વાર આવે તો જય જયકાર જેવું લાગતું હતું. એ આદિવાસીઓની વચ્ચે ડાંગ જિલ્લાની આવી દૂર સુદૂર વસ્તીમાં આખી ગાંધીનગરની સરકાર આપના ચરણોમાં આવીને બેઠી છે. આ ઇતિહાસની બેનમૂન ઘટના છે. અમે આ ઉત્સવને, પ્રજાસત્તાક પર્વને વિકાસના પર્વમાં પલટી નાખ્યું છે અને બધા જ લોકો કહે છે, વાહ, આવું તો પહેલા ક્યારેય જોયું નહોતું. ચારે બાજુ ગામડે ગામડે જાણે કેવો ઉમંગ અને ઉત્સાહ વર્તાઈ રહ્યો છે અને એમાં આ માતાઓ બહેનોની ભાગીદારી કામે લાગી છે. ભાઈઓ બહેનો, સમાજમાં 50% જનસંખ્યા બહેનોની હોય છે, 15-20% બાળકો હોય છે. એક પ્રકારે રાજ્યની 70 થી 75% વસ્તી મહિલા અને બાળ હોય છે. પણ મારે દુઃખ સાથે કહેવું છે કે 2002 પહેલા આ રાજ્યમાં મહિલા અને બાળ કલ્યાણ માટે સરકારમાં કોઈ વિભાગ જ નહોતો, કોઈ મંત્રી નહોતો, કોઈ દફતર નહોતું, કોઈ સચિવ નહોતા, કોઈ અલગ બજેટ નહોતું. બાકી બધાનું થાય ભેગું એમનું થઈ જાય. ભાઈઓ બહેનો, આ એક સરકાર ગાંધીનગરમાં મારી એવી બની કે જેણે
પહેલી વાર ગુજરાતની અંદર મહિલા અને બાળ કલ્યાણ માટે જુદા મંત્રી બનાવ્યા, જુદું ખાતું બનાવ્યું, જુદું બજેટ બનાવ્યું અને એના પર વિશેષ ધ્યાન આપવાનું કામ કર્યું અને એના કારણે આજે ગુજરાતની વિકાસ યાત્રામાં મારી મહિલા બહેનો ભાગીદાર બનવા માંડી છે, એમના તરફ ધ્યાન આપવા માંડ્યું છે. એમની બીમારીની ચિંતા હોય, એમના ભણતરની ચિંતા હોય, એમના ખોરાકની ચિંતા હોય, એમના કામકાજ અને કૌશલ્યની ચિંતા હોય, એક સ્વતંત્ર વિભાગ એના માટે કામ કરે છે. ભાઈઓ બહેનો, આપણા સમાજની એક એવી રચના કે મિલકતો હંમેશા પુરુષના નામે હોય. ઘર હોય તો કોના નામે? પતિના નામે, યા બાપના નામે, યા દીકરાના નામે. ખેતર હોય તો કોના નામે? પતિના નામે, કે ભાઈના નામે, કે બાપના નામે, કે દીકરાના નામે. ઘરમાં વાહન હોય તો કોના નામે? પુરુષના નામે. દુકાન હોય તો કોના નામે? પુરુષના નામે. બહેનોના નામે કુટુંબમાં કોઈ ચીજ હોય છે ભાઈ? બહેનો કઈ હોય છે? કાંઈ હોય છે? નથી હોતું ને. ખેતર બી તમારા નામે નહીં, દુકાન બી તમારા નામે નહીં, ઘર પણ તમારા નામે નહીં, સ્કૂટર મોટર ઘરમાં હોય તો એ તમારા નામે નહીં, ટ્રેક્ટર હોય તો તમારા નામે નહીં. અને ન કરે નારાયણ અને કંઈક થયું, ઘરમાં કમાનારને ઈશ્વર લઈ ગયો તો શું થાય? એ બધી મિલકત આ છોકરાના નામે ચડી જાય અને પેલી બિચારી માં ફરી હોશિયાળી બની જાય. ભાઈઓ બહેનો, આપણે એક નિયમ બનાવ્યો કે જે કોઈ પોતાની મિલકત, જમીન હોય, મકાન હોય, એ જો પોતાની પત્નીના નામે કે માના નામે કે બહેનના નામે કરશે તો સરકાર એને સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપશે. અને એનું પરિણામ શું થયું? આજે ગુજરાતમાં જે મિલકતો ખરીદાય છે, વેચાય છે, એમાંની હવે મોટા ભાગની મિલકતો બહેનોના નામે ખરીદાય છે. બહેનોના સશક્તિકરણનું કામ કર્યું છે આપણે. સરકારે બીજું કામ કર્યું. આંબેડકર આવાસ યોજના હોય, દીનદયાળ આવાસ યોજના હોય, સરદાર પટેલ આવાસ યોજના હોય, સરકારી યોજનાથી મકાન આપે તો પહેલા પુરુષના નામે મકાન આપતા હતા. હવે સરકારે નક્કી કર્યું છે કે સરકાર તરફથી કોઈ પણ કુટુંબને મકાન મળશે તે મકાનની માલિકી એ મહિલાની રહેશે. મહિલાના સશક્તિકરણની તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અરે દીકરો કે દીકરી શાળામાં ભણતામાં જાય ને તો એની પાછળ બાપનું જ નામ લખાય. ક્યારે વિચાર ના આવે કે આ બાળક પર એના બાપનો જેટલો અધિકાર છે એટલો જ માનો અધિકાર છે. બાળક નિશાળમાં દાખલ થાય છે, બાપનું નામ લખાય, જોડે માનું કેમ ના લખાય? આપણે નિયમ બનાવ્યો કે બાળક નિશાળે દાખલ કરો તો પહેલું નામ માનું લખો અને બીજું નામ બાપનું લખો. માનો હક પ્રસ્થાપિત કરો. નાના ફેરફાર કરીને માતૃશક્તિને સમાજ શક્તિમાં પરિવર્તિત કરવા માટેનો આપણે પ્રયાસ કર્યો છે. આપણો દૂધનો વ્યવસાય આખો પશુપાલન લગભગ મારી માતાઓ બહેનો કરતી હોય છે. ડાંગ જિલ્લાની મારી આદિવાસી માતાઓ બહેનોમાં પણ એ તાકાત છે, પણ ભૂતકાળમાં ધ્યાન આપવામાં આવ્યું નહીં. પશુપાલનથી પૂરક આવક થાય, જંગલમાં ઢોર નાખર ચરીને આવે, સાંજે લીટર 2 લીટર 5 લીટર દૂધ આપે, ઘરમાં રોકડી કમાણી થાય,
પણ એના તરફ ધ્યાન કેન્દ્રિત ન થયું. ભાઈઓ બહેનો, આજે ડાંગ જિલ્લાની અંદર પશુપાલનની અંદર મારી બહેનો આગળ આવી છે. દૂધ ઉત્પાદનમાં મારી બહેનો આગળ આવી છે. દૂધ ઉત્પાદનની મહિલા સહકારી મંડળીઓ ઊભી કરી છે. પશુઓની સંખ્યા વધારતા જાય છે. પશુઓનો સારભાર રાખવાની કાળજી લેતા થયા છે. એના કારણે આજે લગભગ દૂધના ઉત્પાદનમાં ડબલ કરતા વધારો કરી દીધો છે અને એના કારણે લાખો રૂપિયાની રોજની આવક આદિવાસી કુટુંબોમાં પહોંચવા માંડી છે. ભાઈઓ બહેનો, પરિવર્તન કેવી રીતે લવાય, સમાજની શક્તિને વિકાસમાં કેવી રીતે ભાગીદાર બનાવાય, એના તરફ ધ્યાન કેન્દ્રિત કરીને આ સરકાર એક નિરંતર પ્રયાસ કરી રહી છે. દીકરીઓનું શિક્ષણ વધે, આરોગ્યની સુવિધા મળે, એના તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભાઈઓ બહેનો, એક જમાનો હતો, માંદગી આવે તો સૌથી પહેલા મરવાનો વારો કોને આવે? બહેનોને આવે. સુવાવડ હોય, કોણ મરે? માતા મરે. 22-25 વર્ષની બહેન સુવાવડમાં મૃત્યુ પામે. આપ વિચાર કરો, એ કુટુંબની શું દશા થાય? બધું જ વેરણ થઈ જાય. આ મારી માતાઓની રક્ષા કોણ કરે? આ સરકારે ચિરંજીવી યોજના બનાવી અને ચિરંજીવી યોજનાને બનાવીને મારી આદિવાસી બહેનો એ જો દવાખાને જઈને પ્રસૂતિ કરાવે તેનો બધો ખર્ચો ગાંધીનગરથી મારી સરકાર ઉપાડે એવું નક્કી કર્યું. અને એના કારણે આજે ગુજરાતમાં બહેનો, આદિવાસી બહેનો સુવાવડના કારણે મૃત્યુમાંથી બચવા માંડી છે. ડોક્ટરને ત્યાં જઈને, દવાખાને જઈને, નર્સની મદદ લઈને એની સુવાવડ થવા માંડી. માતા પણ બચી ગઈ, બાળક પણ બચી ગયું. સરકારની આ ચિરંજીવી યોજના, જેનો સૌથી વધારે લાભ મારી આદિવાસી બહેનો લઈ રહી છે. અને મને જીવનમાં સંતોષ મળે છે કે કેટલી બહેનોની જિંદગી બચી રહી છે. નહીં તો હજારો બહેનો પ્રસૂતિમાં મૃત્યુ પામતી હતી, આજે બચી ગઈ. નવજાત શિશુઓ, તાજા જન્મેલા બાળકો કલાક 2 કલાકમાં તો મૃત્યુ પામી જતા હતા, ક્યાં તક મૃત્યુ જન્મતા હતા. એમને બચાવી લેવામાં આપણે સફળ થયા છીએ. એટલું જ નહીં, ઘણી વાર તો કોઈ પ્રસૂતા બહેનને પીડા ઉપડે પણ નજીકમાં ડોક્ટર ના હોય, દવાખાને જવું હોય તો સાધન ના હોય. આજે તો તમે 108 કરો એટલે ગાડી દોડતી આવી જાય અને મારી સુવાવડી બહેનને ડોક્ટર સુધી પહોંચાડે. અને જો રસ્તામાં સુવાવડ થઈ જાય તો 108 ની અંદર જ સેવાની વ્યવસ્થા છે, એની જિંદગી બચાવી લેવામાં આવે અને એની સુરક્ષિત સુવાવડ કરી દેવામાં આવે છે. હજારો બહેનો એવી છે કે જેની સુવાવડ 108 ગાડીમાં થઈ ગઈ છે. માં પણ બચી ગઈ, બાળક પણ બચી ગયું. આ 108 ની સેવાને કારણે ગુજરાતની માતાઓ બહેનોને સૌથી વધારે લાભ થયો છે. ભાઈઓ બહેનો, આ વિકાસની યાત્રામાં મારી માતાઓ બહેનો ભાગીદાર બને. બહેનોના કૌશલ્ય વર્ધન માટે આપણે અભિયાન ઉપાડ્યું છે. હમણાં હું ગાંધીનગરની નિફ્ટ નામની એક સંસ્થાના કાર્યક્રમમાં ગયો હતો, જે ફેશન ડિઝાઇનનું કામ શીખવાડે છે. અને મને જોઈને આનંદ થયો. એક કાર્યક્રમમાં 18-20 બહેનો વલસાડની, નવસારીની, ડાંગની, તાપીની આદિવાસી કન્યાઓ હતી જે ફેશન ડિઝાઇનની ટ્રેનિંગ લઈ રહી હતી.
દુનિયાની બરાબરી કરવા માટે મારી આદિવાસી દીકરીઓ હવે સજ્જ બની છે. એ પણ વિકાસની યાત્રામાં ભાગીદાર બનવા માંગે છે. એની ભાગીદારી વધવા માંડી છે અને સખી મંડળો દ્વારા ગામડે ગામડે ગરીબ બહેનો વચ્ચે એક આર્થિક ક્રાંતિ લાવવા માટેનું અભિયાન ઉપાડ્યું છે. સફળતાપૂર્વક પાર પડ્યું છે. મારી આદિવાસી બહેનો બચત કરે છે, સખી મંડળમાં જમા કરાવે છે, બેંકમાંથી પૈસા મળે છે, સરકારમાંથી પૈસા મળે છે. આજે ગુજરાતની અંદર ગરીબ આદિવાસી બહેનો લગભગ 1600-1700 કરોડ રૂપિયાનો કારોબાર કરે છે. 1600-1700 કરોડ રૂપિયાનો. આવનારા દિવસોમાં મારી આ ગરીબ બહેનો 5000 કરોડ રૂપિયાનો કારોબાર કરે, એના માટે સખી મંડળોને એના સશક્તિકરણ માટેનું આપણે અભિયાન ઉપાડ્યું છે. માતાઓ બહેનો, કુપોષણની લડાઈ જીતવી હશે તો મારી માતાઓ બહેનો જ જીતાડી શકશે. કુપોષણ સામેનો જંગ જીતવા માટેનું ઉત્તમમાં ઉત્તમ કોઈ માધ્યમ હોય તો મારી આ માતૃશક્તિ છે અને ગુજરાત સરકારે એના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. માત્ર નાણાંની છોડ ઉડાડવી એવું નહીં, પદ્ધતિસર એક એક પગલા લઈને કુપોષણમાંથી મુક્તિ માટેનું આપણે કામ ઉપાડ્યું છે. મને વિશ્વાસ છે દૂર સુદૂર જંગલમાં રહેનારી મારી માતાઓ બહેનો પણ આ વાતને પ્રાધાન્ય આપશે. અહીંયા મેં 2 ભૂલકાઓને ઇનામ આપ્યું. તંદુરસ્ત બાળ સ્પર્ધામાં એ ભૂલકાઓને જોઈને એમ લાગે કે અમદાવાદના શહેરી બાળકો કરતા આ બાળકો વધારે તંદુરસ્ત લાગતા હતા. અને એટલા નાના ભૂલકાઓને ખબર હતી કે નમસ્તે કેમ કરાય. એનો અર્થ કે એની માતાએ સંસ્કાર પણ આપ્યા છે. ભાઈઓ બહેનો, મારો આદિવાસી સમાજ આ પ્રગતિ કરી રહ્યો છે ને, એનાથી મને ગર્વ થઈ રહ્યો છે અને મને ગુજરાતની આવતીકાલ ઉજ્જવળ લાગી રહી છે. અને એના મૂળમાં આ મારી માતાઓ બહેનો છે. આ પરમ સુખમ મહિલા સંમેલનમાં આપણે કુપોષણ સામે લડાઈ લડવાનો, જંગ જીતવાનો સંકલ્પ કરીને જવું છે. સુખની પહેલી શરત છે બળ. પહેલું સુખ તે જાતે ન રહ્યા, આપણે ભણતા આવ્યા છીએ. અને તંદુરસ્તી જન્મના પછીના 1000 દિવસ કેટલી કાળજી રાખો છો એના ઉપર છે. બાળકના ગર્ભાવસ્થાથી લઈને 1000 દિવસ સુધી જે માતા બહેનો કાળજી રાખે એને જિંદગી સુધી બાળકના બીમારીના સમાચાર કોઈ આવતા નથી. બાળક માય કાંગલું એવા સમાચાર ના આવે. સરકારના રસીકરણના બધા લાભ લીધા હોય, આંગણવાડીમાં બાળકને નિયમિત મોકલ્યું હોય, બાળકને આહારમાં, પાણીમાં કાળજી લીધી હોય, બાળકને માના સ્તનપાનનો અવસર મળ્યો હોય, એ બાળક કોઈ દી માય કાંગલું પુરવાર નથી થવાનું. અહીં આવેલી બધી માતાઓ બહેનો બાળકના જન્મથી 1000 દિવસ સુધી જો બાળકની કાળજી લેવામાં કોઈ કચાશ ન રાખે તો આખી જિંદગી સુધી એ બાળક મા બાપની ચિંતા કરશે. એટલો સામર્થ્યવાન હશે, હું આપને વિશ્વાસ આપું છું. આપણને આ માટેનું પૂરતું શિક્ષણ મળે છે, માહિતી મળે છે, સાધનો મળે છે, આહાર માટેની જોગવાઈઓ મળે છે. આવશ્યકતા છે આપણે જાગૃતિ બતાવીને એનો લાભ લઈએ અને આપણા સંતાનો શક્તિશાળી બને, આપણા સંતાનો બળશાળી બને. આપણા સંતાનોને બળશાળી બનાવીને આપણે સુખની પ્રાપ્તિ કરીએ, એના માટેનો સંકલ્પ કરીને નીકળીએ. એ જ અભ્યર્થના સાથે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. સૌ માતાઓને પ્રણામ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ. ડાંગનું ગુજરાતમાં હોવું એ પણ એક ઐતિહાસિક ઘટના છે. એને સ્મરણપટ પર રાખી દેશના ગ્રોથ એન્જિન જેવા ગુજરાતમાં રાજ્ય કક્ષાના
64માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તેની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા બલમ સાહસ પુરુષ માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈની હાજરીમાં સ્ત્રી ગૌરવની આપણે સૌ એક પ્રતિજ્ઞા કરીએ. સ્ત્રી છીએ. બધી સ્ત્રીઓ મારી માં, બહેન અને બહેનપણીઓ છે. હું બધી જ સ્ત્રીઓને ચાહું છું અને તેઓની સમસ્યાઓથી ચિંતિત છું. હું સદાય સ્ત્રી સમાનતા અને ગૌરવ માટે સંઘર્ષ કરીશ અને તેમની સુરક્ષા અને સ્વતંત્રતા જળવાઈ રહેવા માટે વિનંતી કરું છું. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી, ડાંગ જિલ્લા પંચાયતના માનનીય પ્રમુખ શ્રી, ડાંગ